નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આજે વાત કરવી છે મોરબીની અંદર ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા એકબીજાને ચેલેન્જ આપી, પણ ભાજપનો અંદરનો ડખો હવે બહાર આવી ગયો અને ભારતીય જનતા પાર્ટીના જ નેતા કાંતિ અમૃતિયાની પોલ ખોલવામાં લાગી ગયા. સર, જે રીતે આ અજય લોરિયાની બાઇટ આવી છે અને જે રીતે એમને ઇન્ટરવ્યુ આપ્યો છે અને એમને કીધું કે વિકાસ કરવો હોય તો 30 વર્ષથી તમે છો, દર વર્ષે એક રસ્તો બનાવ્યો તોય 30 રસ્તા સારા થઈ ગયા હોત. ઈ હમણાં જ અજયભાઈએ કીધું તો 30 વર્ષથી એને સહન કર્યું કીધું નહીં ને. કમસે કમ 2-3 વર્ષથી ઈ ડેબ્યુ કર્યું હોય તો પણ કહું છું બેન કે કમસે કમ એને 2-3 વર્ષથી આવી શિકાયતો કરતા હોત તો વધારે સારું લાગત ને. પણ હવે જે થઈ રહ્યું છે ને એટલે હું તમને કહું છું બેન, હવે એવું છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત શું થઈ, આખા ગુજરાતમાં એક આખી હવા પ્રસરી ગઈ. મળી ગયો ગોતી લો જે ગીત છે ને બધાને મળી ગયો. જે વિકલ્પની આખા ગુજરાતને તલાશ હતી એને એમ લાગે છે કે ગોપાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીમાં ઈ પૂરી થાય એમ છે. હવે ગોપાલ આમ આદમી પાર્ટી પાસે અત્યારે આમ તો કાયદેસરની કોરી પાર્ટી છે. કોઈ ધુરંધર નેતાઓ નથી, કોઈ બ્યુરોક્રેટ્સ નથી, કોઈ નિગમ નથી, ચેરમેન નથી, મંત્રી નથી, કાંઈ નથી. જે કાંઈ છે એ થોડા ઘણા ગણ્યા ગાંઠા એની પાસે કાર્યકરો છે. એટલે હવે ન્યા ટૂંકમાં ભરતી મેળો થવાનો છે. સાંભળો, એટલે ભરતી મેળો જે થવાનો છે એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બેયના જે અસંતુષ્ટો, આકાંક્ષીઓ અને હાસ્યામાં ધકેલાયેલા લોકોને બિલકુલ સંજીવની મળી ગઈ કે હાશ, બેહવાની એક ડાળ મળી. અને મેં આપની જાણ ખાતર આપણે નિર્ભય ન્યૂઝ સહિતની જેટલી ચેનલમાં આપણે આવીએ છીએ બેન, આપણે જે તે સમયે વિસાવદર વખતથી શરૂઆતથી કહેતા હતા તે આજ સુધી એની વાત કહું છું કે આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ત્યારે એમ કહેતા જીતવાના હતા, હવે જીતી ગયા એટલે છોડ્યા. જીતી જશે. ગુજરાતની રાજનીતિમાં ન ભૂતો ન ભવિષ્યથી એવો ફેરફાર આવશે, આવી રહ્યો છે ને. આપણે ચર્ચા એની કરીએ છીએ ને. જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયા એને પણ એના કાકા થાય છે. આ ભાઈ જે છે એના કાકા થાય, કિરીટભાઈ, અરે ભાઈ આપડા અમૃતિયા, કાંતિભાઈ અમૃતિયાના કાકા થાય. તો પણ એને કીધું કે ભાઈ હું જે કહું છું એ સાચું છે, દાન ધર્મ કરીને મેં મારા ખર્ચે રોડ રસ્તા બનાવ્યા, પણ મારું નામ બહુ ચમકી જાય અથવા લોકોને ગમવા માંડે ઈ કાંતિભાઈને ગમતું નથી. એટલે હું મોટો થાવ એ કાંતિભાઈને ગમતું નથી. એટલે એમ કહીને એને એમ કીધું કે તો 30 વર્ષથી તમારી સરકાર છે, તમે શું કર્યું? પણ એ હવે એટલા માટે અજયભાઈએ કીધું કારણ કે વિસાવદરમાં એક નવી આશાની કૂંપણ ફૂટી છે. સંભવ છે કે આમનામ હવે ચારેકોર ચાલે છે બેન, ખાલી આ મોરબી નહીં. તમે ચારેકોર જે લોકો હાસ્યામાં ધકેલાયેલા હતા અથવા તો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો હતા અથવા કોંગ્રેસના અસંતુષ્ટ કે હાસ્યામાં ધકેલા હતા, એ બધાને અત્યારે ગલગલિયા થાય છે કે અને એને એક જ વ્યક્તિ રૂપાળો લાગે છે, એનું નામ છે ગોપાલ ઇટાલિયા. દેખાવડો ઈ રૂપાવડો ઈ, કાનુડો એટલા હાટું ઈ દરેકના પારણે ઝૂલે છે. અને બધાને એમ છે કે ભાઈ આ એક ડાળ એવી છે કે હવે જેટલી એન્ટી ઇન્કમ બનશે, સરકાર વિરોધી જેટલી મતની જે કઈ વિચારધારા છે એ બધી આમાં ઢોળાઈ જશે. આજે તમને કહું, આજે ખોડલધામ નરેશ એટલે પ્રમુખ નરેશ પટેલ એનો આજે જન્મ દિવસ છે. આજે આપણે એને શુભકામના પાઠવીએ, પણ એને આજે બુદ્ધિપૂર્વકની વાત કરી. જન્મ દિવસ છે, એની ઉજવણી ચારેકોર થાય છે, એ બધી ગોઠવણ.com. હવે એને આજે દિવ્યાંગો સાથે આમ જુઓ તો એની ઉજવણી કરી છે એવું મેં સાંભળ્યું છે. પણ પત્રકારો ત્યાં પહોંચી ગયા, પત્રકારોએ એને પૂછ્યું કે આ ભાઈ જે ગોપાલ ઇટાલિયા અને ભાઈ કાંતિ અમૃતિયા બે પાટીદાર છે, અંદરો અંદર ઝઘડે છે, તમે શું કયો? એટલે એને 2 વિધાન કીધા. લાંબી ભલે વાત કરી પણ 2 વિધાન એમાંથી અંડરલાઈન કરવા જેવા. એક એને કીધું કે ભાઈ ભલે બંને એકબીજા જે કાંઈ હોય તે મારા તરફથી જે કઈ થશે એ હું કરીશ અને હું સમજાવવાની કોશિશ કરીશ, બરાબર.
હાલાકી બે માંથી એકેય નથી કીધું કે અમારે નરેશભાઈની સલાહની જરૂર છે. સાંભળી લો, કોઈએ નથી કીધું કે નરેશભાઈ કે એમ કરશું. તમે સમજો. વાત સાચી. પણ નરેશભાઈને પણ એક ગલગલિયા, આમાં હું દર ચૂંટણી નરેશભાઈને પણ બહુ કૂપણ ફૂટે છે હંમેશા. દર ચૂંટણી, નાની મોટી ચૂંટણી આવવી જોઈએ, નરેશભાઈને પણ એમ છે. કારણ કે એને ખબર નહીં, ભગવાન જાણે હું રેસીપી છે. એક તો એનું વિઝન કઈ ક્લિયર નથી. નરેશભાઈ હું ઈ કોંગ્રેસમાં છે, ભાજપમાં છે કે આમ આદમીમાં, કોઈને ખબર નથી. ઈ આમ આદમી પાર્ટી તરફ ઢળેલા લાગે, કોંગ્રેસના ભાઈ પ્રશાંત કિશોર આરે ડીલ કરે અને ભાજપ શરણાગતિ કરે. બોલો આમાં ક્યાં જાવું પાટીદાર સમાજને? એટલે એને કારણે હવે એનું વજન કઈ બહુ નથી રહ્યું. તોય એને કીધું કે હું બેને સમજાવી દઈશ. કોઈએ કીધું નથી કે તમે અમને સમજાવવા આવજો. પણ વડીલ છે, કદાચ હા પાડી દે, કદાચ કાંતિ અમૃતિયાને પૂછો તો એમ અપમાન ના કરી કે ભાઈ આ મોટા માણસ છે, વડીલ છે, એ વચ્ચે આવે તો અમને વાંધો નથી, એવું બધું થશે. પણ વાતમાં કઈ માલ નથી કે કોઈ માની જાય. પછી બીજું વાક્ય બહુ મહત્વનું છે, ઈ બહુ બુદ્ધિપૂર્વકનું વાક્ય. એને શું કીધું કે ભાઈ દરેક લોકો જયારે ચૂંટાય છે ત્યારે 5 વર્ષ માટે જનતા ચૂંટે છે, તો પોતાનો કાર્યકાળ દરેકે 5 વર્ષનો પૂરો કરવો જોઈએ. એનો અર્થ એ થયો કે એને કાંતિ અમૃત્યાની ફેવર નહીં કે ભાઈ તમે જાળવા જાઓ એમ. તમે 5 વર્ષનો કાર્યકાળ તમારો પૂરો કરો અને જનતાની સેવા કરો તો થઈ શકે. તો બાકી આ જે મોરે મોરા ભટકાવાની વાત કરો એ બરાબર નથી. એનું ગુજરાતી ઈ થયું. અને એનું ઈ બીજું ગુજરાતી ઈ થયું કે ઈ કમસે કમ ગોપાલ ઇટાલિયાને ઠપકો આપવામાં ઉચિત નથી માનતા. બિલકુલ, આ બહુ સમજવા જેવી વાત છે. કારણ કે મોટા ભાગના જે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થવા ઈચ્છુક જેટલા પાટીદારો છે, એને હવે ગોપાલમાં એને બહુ જ બ્રહ્માંડના દર્શન થઈ રહ્યા છે. એટલે એને કાંતિભાઈ અમૃત્યાની અનફેવર અથવા તો એની થોડીક ટીકા ગણો કે ટીકા કે સલાહ તો સલાહ, એને કીધું કાંઈ નહીં. તો ગોપાલ ઇટાલિયાએ પણ કીધું છે કે તમારી જે ઓલી જે ચેલેન્જ છે અમને સ્વીકાર્ય છે, હાલે આવો દઈ દો રાજીનામા, આમ તેમ. તો કાંઈ એક શબ્દ ન બોલ્યા કે ભાઈ ગોપાલે પણ આવું કરવું ન જોઈએ. કાંતિભાઈ એના કરતા ઘણા સિનિયર છે. ગોપાલ તો હજી આજકાલ ધારાસભ્ય જીત્યા છે, જુદી વાત છે, પણ હજી કમસે કમ એ નવા ગણાય. એને આવા વડીલની સામે આવી બધી બાખોડિયા ભરવા ન જોઈએ. એવા 2 વેણ તો કેવા જોઈએ, ન કીધા. કાંતિ અમૃત્યાને કીધા. એટલે કે જ્યારથી બધાને ખબર છે નરેશભાઈ પટેલનો જોક એટલે કે ઝુકાવ પેલા કોંગ્રેસ તરફી હતો, કોંગ્રેસમાં નિરાશ થયા, એને ધાર્યું પદ ને કદ એનું કઈ જળવાનું નહીં. એટલે હવે એને સ્વાભાવિક છે આ ઠરે એની આંખ ક્યાં ઠરે? આમ આદમી પાર્ટીમાં. કારણ કે ભાજપની વિરુદ્ધ એની માનસિકતા છે. હવે ખુલ્લમ ખુલ્લા પ્યાર કરે કે સમજોનો બધાને ખબર છે કે ભાજપની વિરુદ્ધ તો છે, પણ હવે ડાળ મળે તો બેહવું. એટલે અત્યારે એની સ્થિતિ કેવી છે, ત્રિભેટે આવીને ઉભા છે. કોંગ્રેસની યારે ડીલ કરવા ગયા તો મેળ પડ્યો નહીં. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર વાળી વાત બહુ બધાને ખબર છે. ભારતીય જનતા પાર્ટીના એ હાંગોપાંગ થઈ કેમ નથી? કારણ કે સત્તા છે એટલે સલાહ મારવી પડે, પણ આમ એને ગમતું નથી. પણ હવે કરવું હું? ક્યાંય બેહવાની ડાળ નથી. એમાં વળી કુદરતી વિસાવદરમાં કૂપણ ફીટી. એટલે એને એમ થયું કે અહીંયા ક્યાંક આ કૂપણ ફૂટી છે, એમાં ક્યાંક મજા આવે એમ છે, ભવિષ્યમાં કોળાય તો નક્કી નહીં. એટલે એને બુદ્ધિપૂર્વકમાં કાંતિભાઈ અમૃત્યાને સલાહ આપી, ગોપાલનું નામે ન લીધું. એટલે ટૂંકમાં ગામના ગારાના મારા હોનાના. એટલે આમ તમે જુઓ તો બધી બાબતમાં કહું છું, મોરે મોરા ભટકાય કે જે કરો તે, આ રાજનીતિને હાસ્યાસ્પદ બનાવી દીધી. જો આ વાતની ખબર પડે, કાંતિભાઈએ જે ચેલેન્જ આપી, ગોપાલે જે ચેલેન્જ જીતી, પછી કાંતિભાઈ પાછો એક વિડીયો જાહેર કર્યો, એ વાતને જો ગંભીરતાથી લોકો લે, કોણ? શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, માયાભાઈ આહિર કે જગદીશ ત્રિવેદી, તો એ લોકો તો કન્ટેમ ઓફ કોર્ટની જેમ અરજી કરે, ભાઈ અમારા ક્ષેત્રમાં તમે રહેવા દો. કમસે કમ તમે કમસે કમ રાજકારણને સિરિયસ લેવા દો, હાસ્યાસ્પદ બનાવવામાં. હાલાકી આ 5 મહારથીઓએ તો હાસ્યને ગંભીરતા કરી અને બહેતરીન એક પ્લેટફોર્મ આપ્યું છે. એ જુદી ઘટના છે કે ખાલી હસાવતા નથી, એ માર્મિક ઉદ્દેશો પણ તમને જણાવે છે. એટલે એનું તો હાસ્ય પણ હસી કઢાય એમ નથી. આ 5 મહાનુભાવોની જેની મેં વાત કરી, એનું તો હાસ્ય પણ માર્મિક છે, ટકોરાબંધ છે, એ નિર્મળ ને નિર્ભેળ છે. પણ ભાઈ કાંતિભાઈએ જે રાજનીતિને હાસ્યાસ્પદ બનાવી, એ પછી તો આ 5 ભાઈઓ ભેગા થઈને કે ભાઈ સાહેબ અમે અમારા ધંધામાં રહેવા દો, તમે તમારા પૂરતું રાખો એમ.
એટલે થવાનું કાંઈ નથી બેન. ઓલા ભાઈને તમે કીધું કે તમે રાજીનામું આપો, કાંતિભાઈએ કીધું કે આવો તમે આપો રાજીનામું, આપણે લડી લે. પેલા ધારાસભ્ય શપથ જ ક્યાં લીધા? ધારાસભ્ય હોય તો આપે ને રાજીનામું. હજી શપથ નથી લીધા. લોકોએ ચૂંટી કાઢ્યા એ જુદી વાત છે, પણ હજી શપથ લીધા નથી. જેમ અભય ભારદ્વાજ હતા, રાજ્યસભાના સદસ્ય હતા, ચૂંટાઈ ગયા હતા અને બધું હતું ને બધું થયું, પછી ત્યાં પેલા ઈ લે ઈ પેલા તો હા તો આપણે અણધાર્યું એને ગુમાવવા પડ્યા, રાઈટ? એમ હજી એટલે ઈ રાજ્યસભાના સભ્ય ગણો કે ન ગણો, હજી એકેય બેઠકમાં હાજર ન રહી શકે અને એનો કોઈ ઉપયોગ ન થઈ શક્યો. એમ ભાઈ ગોપાલભાઈ જીતી ગયા છે, બરાબર, પણ હજી શપથ નથી લીધા, એટલે એના રાજીનામાની વાત તો આવતી નથી. તો ગોપાલભાઈએ શું કીધું કે ભાઈ તમે રાજીનામું તો આપો, પછી લડત તો પછી થાય ને. કઈક એક ગ્લાસમાં કઈક નાખવું હોય તો કાઢવું પડશે કે નહીં? તો પેલા તમે આ આખી વાતમાં ભાજપમાં અંદરના ઝઘડા હવે સામે આવવા લાગ્યા. બેન અંદર કાંઈ નથી. ઈચ્છાધારીઓ હવે ફેણ માંડી છે. અજયભાઈ લોરિયા એને બોણી કરી. હવે બધાને ખબર છે ભાજપમાં હું કોઈ પક્ષમાં બેન કહું છું, હવે કોઈની લાજ કાઢે એમ નથી. અટાણ સુધી પક્ષની તથાકથિત શિસ્તના નામે જે લોકો ગાય જેવા થઈને બેઠા હતા, એ હવે હિંગડા ભરાવશે હવને. શું કામ? દાળ મળી ગઈ, વિકલ્પ મળી ગયો, ઘોડ્યો તમારો પક્ષ, તમે કાઢી હું મૂકો. અહીંયા ઉમેશ મકવાણાએ શું કર્યું? એને પેલા આમ આદમી પાર્ટીને કાઢી મૂકી, આમ આદમીએ તો પછી એને કાઢ્યો. તમે કલ્પના કરો, હવે કોઈને કાંઈ પડી નથી. પેલા હતું એક જમાનામાં કે ભાઈ પક્ષમાંથી કાઢી મૂકે તો શું થાય. હવે કોઈને કઈ, બધાને ખબર છે કામ કરશું તો પ્રજા મત આપશે. નાત જાત જ્ઞાતિ વેદ ફલાણું ઢીકણું કોઈ કાંઈ હવે ગણતા ને. નવી પેઢી જે આવીને એને આ કઈ કચરો ગમતોય નથી. તમે કઈ નાચતા છો ને કઈ ફલાણું છો. હવે પેઢી બહુ બ્રિલિયન્ટ પેઢી આવી રહી છે. એને કોઈ દિવસ અબ્દુલ કલામમાં મુસ્લિમ હોવાના દર્શન નથી થવાના. એને મિસાઇલ મહેનત લાગવાના. સેમ પિત્રોડા, એનું નામ શામજીભાઈ છે કે સેમ શું કામ પડ્યું કોઈને કાંઈ મતલબ નથી. બધાને ખબર છે કે ટેકનોક્રેટ્સ અગર કોઈ હોય તો એનું આઇકોનિક વ્યક્તિત્વ કોણ છે? સેમ પિત્રોડા. ધેટ્સ ઓલ. તો લોકોને કોઈ મતલબ નથી તમારી કાસ્ટ શું છે, ફલાણું શું છે, ઢીકણું શું છે, કયા પ્રદેશ. આયાતી ભાયાતી પણ નહીં. સારો હોવો જોઈએ ને સક્ષમ હોવો જોઈએ, ધેટ્સ ઓલ. લોકતંત્રને ધબકતું રાખે એવો ને જનતાની નાડ પારખી અને તંત્ર પાસેથી કામ લઈ શકે એવો હોવો જોઈએ. એ ગમે ત્યાંનો હોય. ગોપાલ ઇટાલિયા ક્યાં વિસાવદરમાં રહેતા હતા? તો આયાતી ભાયાતી પણ ન નડ્યું, સમજી લ્યો. એટલે તમને કહું છું બેન કે ભલે તમે કહો ભારતીય જનતા અંદર અમથું હળગે છે. હા, અંદર જામી કઈ આજથી થોડી જામી, હળગે છે મોટે પાયે. હજી ધબધબાટી થવાની, સમજી લો. કારણ કે ભાજપમાં એક હતું શાસન થઈ ગયું અને ત્યાં કઈ કાર્યકરો નથી, બધા ગ્રુપિઝમ થઈ ગયા છે ખતરનાક. અત્યારે તમે જુઓ, તમારી ટ્રીમન્ડસ બહુમતી છે, તળિયાથી નળિયા સુધી તમારી સરકારો છે. અહીંથી આપણે ડબલ એન્જિન ત્રબલ એન્જિન એવું બધું કરીએ છીએ. એક પ્રમુખ પદ નથી નિમી શકતા. બોલો, તમારા તમારા પક્ષમાં કોણ પ્રમુખ બનાવવો ઈ મેળ નથી પડતો. કેવું લોબિંગ હશે, કેવા ડખા હશે, કલ્પના કરો. બોલો, તો ઈ બધું તો છે. એટલે હમણાં કઈ આ ભાઈ અજયભાઈ લોરિયા ઉભા છે એટલે હવે શરૂ થયું એવું નથી. ડખો તો ભયંકર ચાલે જ છે ને રાજકારણમાં હોય એ કઈ નવીન વાત નથી. સરવાળે તમને કહું તો 12મી તારીખે કાંઈ થવાનું નથી. ક્લાઇમેક્સ આવશે ખાલી. અત્યારે ઇન્ટરવેલ છે, પેલો ભાગ પૂરો થયો. અત્યારે ઇન્ટરવેલમાં આપણે બધા જે છે ને એ સમોસા ખાઈ લઈએ. 12મી તારીખે ક્લાઇમેક્સ થશે. અહીંથી 200-500 માણસને લઈ અને કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર પહોંચશે ને પછી ઈ બુદ્ધિશાળી માણસ છે એટલે ઈ પત્રકારોને ભેગા કરશે. બધા ભૂંગળાધારીઓ ત્યાં આવી જશે અને તમારી જાણ ખાતર કહેશે કે હવે હું તો આવી ગયો. જો મેં કીધું કે ભાઈ હું આમાં બોલ્યો ફરું તો મારા બાપમાં ફેર હોય, હવે ગોપાલમાં બાપમાં ફેર ન હોય તો ઈ આવી બતાવે એમ. હું રાહ જોઉં છું એમ પેલા બેસે બધા પત્રકારો એના ઇન્ટરવ્યુ લેશે, ફોટા લેશે વગેરે, વિઝ્યુઅલ જે કયો તે. ગોપાલ કદાચ ત્રાટકે ખરો ને કે ગોપાલ બીજી જગ્યાએ જઈને પ્રેસ કોન્ફરન્સ કરે ખરા. બેમાંથી એક. કાંઈ અહીંયા ત્રાટકે, કારણ કે પ્રેસ કોન્ફરન્સ એ કોઈ ભાજપ કોંગ્રેસ હોય નહીં. પત્રકારો તો નિષ્પક્ષ હોય એવું કમસે કમ માનવું તો પડે. તો એ પત્રકારોમાં ગોપાલભાઈ કદાચ આવે ખરા,
કે ભાઈ જુઓ આ પ્રેસ કોન્ફરન્સ છે, આમાં કઈ ભાજપ કોંગ્રેસ છે નહીં. ભાઈએ કાંતિભાઈએ ભલે એની જે વાત કરી હોય તે હું મારી વાતે કરું, મારા બાપમાં ફેર નથી, પણ મેં વિડીયોમાં ચોખ્ખું કીધું છે કે ભાઈ કાંતિભાઈ રાજીનામું આપે, અમે એની ચેલેન્જ સ્વીકારીએ છીએ અને અમે લડી લેશું. અમે એટલે ગોપાલ નહીં, અમે એટલે આમ આદમી પાર્ટી. તો એમાં તો હજી હું એમાં એમ કે હું ફરતો નથી. એમ તમે આપો રાજીનામું એટલે અમે આપણી ઉમેદવાર જાહેર કરીએ, છગન મગન ગમે ઈ. અને તમે જો અને બીજું તમે 7-7 ટર્મથી જીતો છો તો તમને તો ખાતરી હશે જ કે તમે સારા કામ કર્યા છે એટલે જીતી જ જાઓ. પછી અમારામાં ગોપાલ ઉભે કે ઈસુદાર ઉભે કે ભાઈ રાજુ કરપડા ઉભે કે કોઈ પણ ઉભે, તમે તારે હરાવી દેજો. કારણ કે અમે તો કઈ કર્યું નથી, અમારી પાસે સત્તા તો હતી નહીં. તો મોરબી વાળા અમને શું કામ મત આપે? અમે અમથું કઈ કર્યું નથી. પણ જો એને એમ લાગે કે તમારા કરતા પણ આશાસ્પદ વ્યક્તિ આ હારો છે તો અમને જીતાડશે, હવે એ તો પ્રજા નક્કી કરશે. એમાં તમારે આ મૂછે તા દેવાની ક્યાં જરૂર છે? હવે રાજનીતિમાં એવું હોય કે નીકળી જાય ભાઈડો હોય તો એમ થોડું હોય. રાજનીતિમાં તો તમારી લોકપ્રિયતા, તમારી ઉપયોગિતા, તમારી આવડત, કૌશલ એ બધું જોવાતું હોય છે. જનતા બેવકૂફ નથી, જનતા તો બુદ્ધિશાળી છે. આખી કાયનાત ઉતરી પડી હતી વિસાવદરમાં, તોય એક અકેલા સપ્પે ભારી પડી ગયા ને. બિલકુલ. તો જનતાને હવે તમારે બહુ નાદાન સમજવી પછાતપણું ગણાય સાહેબ, સમજી લો. એટલે આવું બધું ત્યાં થવાનું 12મી તારીખે સોમવારે ગાંધીનગરમાં રસપ્રદ એનો ક્લાઇમેક્સ નો અંત આવશે અને ખીખી ખીખી કરીને હંધા છૂટા પડશે. બરાબર આ છે બેન જી. પણ સર છેલ્લો સવાલ તમને પૂછી લઉં, તમને એવું લાગે છે કે આ તમે જે ક્લાઇમેક્સ કહી દીધો, પણ આનાથી સૌરાષ્ટ્રની રાજનીતિમાં લોકોને એક વાત તો ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર આવી ગયા છે. બેન ક્યાંક ને ક્યાંક નહીં, ચારેક વાર એ તો છે. જે વાસ્તવિકતા છે એ છે. ભારતીય જનતા પાર્ટીના લોકોમાં કદાચ મનોમંથન ચાલતું પણ હશે. અને બીજું ઈ પણ કઈ ઓછી માયા નથી, એ ખેલ નાખશે. એને ખબર પડી ગઈ છે કે જીન જે છે એ બાટલીમાંથી બહાર નીકળી ગયું છે. વિસાવદરની ગમે તેનાથી બૂચ ખોલાઈ ગયું છે, જીન બહાર નીકળી ગયું. એ ભરખી જાય એ પેલા ગમે એમ કરીને પૂરું કરો. એટલે ઈ એનું મેકેનિઝમ ચાલુ હશે કોઈ પણ ભોગે, અને એ કરે છૂટકો છે. હમણાં સંગઠનમાં અને સરકારમાં એવા બધા બદલાવ કરે છૂટકો છે, નહીં કરે તો મરે છૂટકો છે. એ કહી દો, પણ કરશે. શું કામ? હવે એને પણ ખબર પડી કે જનતા જાગ ઉઠી છે. આ મોરબીમાં શું થયું? ભલે આમ આદમી પાર્ટીએ ઉશ્કેર્યા હોય, પણ હવે તમને કહું, જનતા બેવકૂફ નથી યાર. તમને ખાલી ટેકો મળે, તમને મજા આવે, પણ એ કરે તો ખરા. હવે જનતા એનો હક માંગતા ટેવાઈ ગઈ છે અને ટેવાતી જાય છે. પેલા આપણે ભીખ માંગતા હોય ને એમ માંગતા હતા. હવે બધાને ખબર પડી ભાઈ આપણે ટેક્સ પેયર્સ છીએ, આપણે કરદાતા છીએ, ખાલી નાગરિક નહીં. અને આ લોકો ઉપકાર કરતા નથી, બલકે આપણે જો એ કામ ન કરે તો આપણે એને ઠપકારવા જોઈએ, એટલે કે એને કાર્યવાહી કરવા મજબૂર કરવા જોઈએ એમ. એટલે અધિકાર હવે માગી રહ્યા છે. મોરબીમાં શું થયું? દરેક ગલીઓમાં બધા એ લોકોએ શું કર્યું? ધરણા પ્રદર્શન. અહીંથી કોઈને હાલવા નથી દેવા, જવા દો. હવે હો હા થઈ જાય. તંત્ર આવે તો શું કીધું? કલેક્ટરને બોલાવો, કમિશનરને બોલાવો, 2 ડેપ્યુટી કમિશનર છે એને બોલાવો. એને કયો અમારી સોસાયટીમાં હાલો, તો તમે હાલી શકો છો? હાલો તો ખરા, ખબર પડે. તો મોજા પર લઈ ગયા, બૂટ પર લઈ ગયા, પાટલુનના પાંચા તમારે 5 ચડાવવા પડ્યા, ગોઠણ બૂટ તમારે પાણીમાં કાદવમાં હાલવું પડ્યું. હાલો હાલો લઈ કે ખબર પડે. હવે હલાવ્યા બધાને, એટલે કલેક્ટરને બધે માનવું પડ્યું કે હાલો આ ખરાબ તો છે, આમાં તો કેમ હાલવું. એટલે રાતોરાત એક સોસાયટીમાં ડામર થઈ ગયું. તો એ આગ બીજી સોસાયટીમાં લાગી કે ભાઈ જો અહીંયા કલેક્ટરને હલાવો ને તો ડામર થાય, નહીં તો નહીં થાય. તો કે હાલો આપણે બેસી જાવ. હવે આવી ઈ પેટર્ન આધારિત ચારેક ઓર આખા વિસાવદરમાં અલગ અલગ સોસાયટીઓમાં આ મીંડા ધરણા થવા. એ ધરણાની પેટર્ન એક સરખી છે. એટલે કાંતિભાઈને શંકા ગઈ કે ક્યાંક લોચો છે, કોક આને મેનેજ કરતું લાગે. કે જનતા આટલી બધી તૈયાર તો કોઈ દી નથી ભાળી કે એક જ સરખા પેટર્ન થી થાય. એટલે એને તહેકીકાત કરી. તો એમાં એને એવું શંકા ગઈ પોતાને, સાચું ખોટું પાછું રામ જાણે, કે ભાઈ આ બધું ડિંડક જે કરાવે છે એ કરાવનારનું નામ કોણ છે? એનું નામ છે પંકજભાઈ રાણસરિયા. એ પંકજભાઈ રાણસરિયા જે છે એ કાંતિભાઈનો કૌટુંબિક ભાણેજ થાય છે, અને ભૂતકાળમાં ધારાસભાની ચૂંટણી લડી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાંથી, પણ એ હારી ગયા હતા. પણ હવે ગોપાલ શું જીતી ગયા, એને કારણે અત્યારે પંકજભાઈ ઉપડતા નથી. લ્યો મોરબીમાં. અને આજે એવો જ કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો. આજે અમદાવાદમાં ધારાસભ્ય દર્શનાબેન જે છે એ એમના વિસ્તારમાં ગયા હતા, અસારવા ક્ષેત્રમાં, અને ત્યાં આગળ જનતા એટલા એમને ત્યાં હાલત ખરાબ કરી દીધી કે ત્યાંથી એમને જતા રહેવું પડ્યું. ત્યાં જનતાની વચ્ચે ઊભા ન રહી શક્યા. એટલે જ કહું છું, હવે આ દાવાનળની જેમ બધી આગ પ્રસરી રહી છે.
એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે એમાં પડી છે કે આને કોઈ હિસાબે રોકવું, નહીતર આ ભસ્મીભૂત કરી નાખશે. એટલે એ કઈ ખેલ નાખશે, એ પડશે એવા દેવા છે, પણ ટૂંકમાં એ પણ કઈ ઓછી માયા નથી. એટલા વર્ષો એને કાઢ્યા છે, એટલે એ કઈક નવો ખેલ નાખશે, એમાં કોઈ શંકા નથી. પણ ઓવરઓલ તમે જુઓ તો રસપ્રદમાં રસપ્રદ દિવસો આવી રહ્યા છે. ઓલા થમ્સઅપ ની એક જમાનામાં જાહેર ખબર હતી, હેપી ડેઝ આર હિયર અગેન. ફરી દિવસો આવ્યા આનંદ ઉલ્લાસના, એ પાછા આવી રહ્યા છે. રાજનીતિ બિલકુલ રોચક, ક્લાઇમેક્સ એકદમ એન્ટરટેન વાળી અને મજા જેને કહેવાય ને એવી રાજનીતિ તરફ આપણે બિલકુલ જવાના છીએ. અને લગભગ આપણે થાકી જાવ એ નહીં થાકે બેન. જી, આપણે ચર્ચા પણ કરતા રહીશું સર. આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.